સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વાવ તાલુકાના ધરાધરા ગામે વીજ કરંટ લાગતા 3ના મોત। ખેતરમાં બોરવેલ ચાલુ કરવા જતા માતા પિતા અને પુત્રનું મોત। થરાદ પોલીસનો સપાટો। થરાદના શિવનગરમાં ગાંજા સાથે ઈસમની ધરપકડ। ધાનેરા તાલુકાની થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 51 વર્ષની વાર્ષિક સાધારણ સભા યોજાઈ। દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ 2024-2025નો નફો કર્યો જાહેર। અમીરગઢથી આબુ રોડ વચ્ચે ચાલતી મોતની મુસાફરી। રાજસ્થાન ગુજરાતની 2 પોલીસ બોર્ડરો વચ્ચે હોવા છતાં પોલીસના આંખ આડા। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ધરાધરા ગામે વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના 3 સભ્યોના મોત થયાની અત્યંત દુઃખદ ઘટના બની છે। આ ઘટના વહેલી સવારે બની હતી, જ્યારે પરિવારના સભ્યો ખેતરમાં બોરવેલ ચાલુ કરવા ગયા હતા। તે સમયે અચાનક વીજ કરંટ લાગતા માતા પિતા અને તેમના પુત્રનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઇસ્લામ ધર્મમાં મોહરમના તહેવારને શોકના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। કરબલાના મેદાનમાં શહીદ થયેલા હજરત હુસૈન અને તેમના 72 સાથીઓની યાદમાં આજે શિયા મુસ્લિમના લોકો શોક મનાવે છે અને તાજિયાનું જુલુસ નીકળે છે। આજે ડીસામાં વરસાદી માહોલ વચ્ચે તાજિયાનું જુલુસ નીકળ્યું હતું અને મુસ્લિમ બિરાદરોએ યા હુસેનના નારા લગાવીને કરબલાના મેદાનમાં શહીદ થયેલા શહીદોને યાદ કર્યા હતા। મોહરમનું મુસ્લિમ ધર્મમાં ખૂબ જ મહત્વ છે અને તેમાં પણ શિયા મુસ્લિમ આ તહેવારને શોકના તહેવાર તરીકે ઉજવે છે। હજરત હુસૈન અને તેમના 72 અનુયાયીએ સત્ય સામે જજુમતા શહાદત વહોરી હતી અને તેમની આ શહાદતની યાદમાં શિયા મુસ્લિમ સમાજના લોકો મોહરમ સ્વરૂપે શોક વ્યક્ત કરતા હોય છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ વર્ષો જૂની પરંપરા પ્રમાણે તાજિયાનું જુલુસ નીકળ્યું હતું। દર વર્ષની સરખામણીએ આ વર્ષે તાજિયાનું જુલુસ અલગ હતું। આ વર્ષે તાજિયામાં દર વર્ષની જેમ હથિયારો સાથે કરતબો જોવા મળ્યા નહોતા અને શાંતિપૂર્ણ માહોલમાં આ જુલુસ નીકળ્યું હતું। ડીસા શહેરના ડોલીવાસ વિસ્તારથી નીકળેલું આ તાજિયાનું જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું હતું અને શહેરના નવાવાસ વિસ્તારથી ગવાડી ખાતે પહોંચ્યું હતું। આજે ડીસા ખાતે નીકળેલા તાજિયાના જુલુસમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન પણ થયા હતા। આજનો દિવસ ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ મહિના મોહરમનો છે, જેને ખાસ કરીને યૌમે આશુરા તરીકે ઓળખવામાં આવે છે।
મોહરમ પવિત્રતા, ત્યાગ અને શહીદીનું પ્રતીક છે. થરાદ ખાતે તાજિયા મોહરમ જુલુસ મોહરમ દરથી તાજિયા મોહરમ નીકળ્યો હતો, જે જૈન દેરાસર, કાજીવાસ, જૂનીગંજ બજાર, મહાલક્ષ્મી મંદિર, બળિયા હનુમાન ચોકથી બસ સ્ટેન્ડ પાસેથી અને સુથારિયા કૂવામાં ઠંડા કરવામાં આવ્યા હતા. આજ મોહરમના પવિત્ર દિવસે થરાદ શહેરમાં મુસ્લિમ ભાઈઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે જુલુસ કાઢવામાં આવ્યું અને ઇમામ હુસેનની શહીદીના પવિત્ર સ્મરણમાં માતમ કરાયો હતો. થરાદ ખાતે તાજિયા જુલુસ નીકળ્યું હતું, જેમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ડીડી રાજપૂત, શૈલેષભાઈ પટેલ, ફતુસિંહ રાજપૂત, તુલસીભાઈ ધુમડા, હાજીભાઈ પઠાણ, ઇકબાલભાઈ કાજી, અકબરભાઈ ફકીર સહિતના આગેવાનોએ જુલુસમાં હાજરી આપી. હિન્દુ સમાજના આગેવાનોની હાજરીએ ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ધર્મની બહારના ભાઈચારા અને એકતાનું ભાવપુરા શહેરમાં શાંતિ, પ્રેમ અને મૌન પદયાત્રાના માધ્યમથી ઇમામ હુસેનની શહીદી અને ત્યાગને યાદ કરવામાં આવ્યો. આ તાજિયા મોહરમ જુલુસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. થરાદે ફરીવાર સાબિત કર્યું કે ભારતની સાચી તાકાત છે ભાઈચારો અને સહિષ્ણુતા. મોહરમના દિવસે સમગ્ર મુસ્લિમ થરાદ દ્વારા મોહરમની જુલુસ નીકાળવામાં આવ્યું છે. આજે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. સમગ્ર મુસ્લિમ સમાજ જ્યારે યાઉસનના બલિદાન દિવસ તરીકે ઉજવતા હોય ત્યારે આજે એમના તહેવારની અંદર સૌ હિન્દુ ભાઈઓ બહેનમાં સહભાગી થવા અને મોહરમના દર્શન કરવા. બાપલા ગ્રામ પંચાયતમાં સરપંચની અધ્યક્ષતામાં અભિવાદન સમારોહ યોજાયો. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોના ચૂંટણી પરિણામ બાદ જીતેલા સરપંચોએ પોતાની ગ્રામ પંચાયતમાં નેતૃત્વ સંભાળતા પાંથાવાડા વિસ્તારના બાપલા ગ્રામ પંચાયતમાં સરપંચ કાળીબેન માનાભાઈ પટેલની અધ્યક્ષતામાં અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગ્રામ પંચાયતના વોર્ડના તમામ સભ્યો દ્વારા શાલ ઓઢાડીને સરપંચ કાળીબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાપલા ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું હતું કે ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી જુદા થયા બાદ પંચાયતમાં વિકાસ થાય તેવા નિર્ણયો લેવામાં આવશે અને ગ્રામ પંચાયત વિસ્તારના રોડ, રસ્તાઓ સહિતની કામગીરી કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. બાપલા કમિટી હોલમાં તમામ સભ્યોની હાજરી સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. સમારોહ પ્રસંગે એપીએમસી પાંથાવાડાના ચેરમેન રેશાભાઈ પટેલ, રામાભાઈ પટેલ, માનાભાઈ પટેલ, મફાભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરમેન વિજયા રાહટકર, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજસ્થાનના પશુપાલન મંત્રી જોરારામ કુંપાવતની વિશેષ ઉપસ્થિતિમાં તાજેતરમાં બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે પશુપાલક મહિલાઓ માટે મહિલા પ્રશિક્ષણ તથા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજસ્થાનની 50 પશુપાલક મહિલાઓ તથા બનાસકાંઠા જિલ્લાની પશુપાલક મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાનથી આવેલ 50 મહિલા પશુપાલકો બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ તેમજ બનાસકાંઠાની મહિલા પશુપાલકોને મળીને ડેરી ઉદ્યોગમાં તેમણે કરેલી ક્રાંતિ અંગે માર્ગદર્શન મેળવશે. આ મહિલાઓ આગામી 3 દિવસ સુધી જિલ્લામાં રહીને તાલીમ મેળવશે. આ કાર્યક્રમમાં મહિલાઓએ બનાસ દુહા ફિલ્મ નિહાળી હતી અને પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. આ તાલીમ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરમેન વિજયા રાહટકરે જણાવ્યું હતું કે બનાસકાંઠાની મહિલાઓએ આજે દૂધ ક્રાંતિ થકી સમાજમાં સન્માન મેળવ્યું છે. તેમજ બનાસ ડેરીની છેલ્લા 10 વર્ષમાં થયેલી પ્રગતિ પ્રશંસાને પાત્ર છે. બનાસ ડેરી ન માત્ર દેશ માટે પરંતુ વિશ્વના અનેક દેશો માટે રોલ મોડલ બની છે, જે બદલ તેમણે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા બનાસ ડેરીનો આભાર વ્યક્ત કર્યો હતો. महिलाओं का आर्थिक सामाजिक सक्षमीकरण होना और उनको सम्मान मिलना ये अपने आप में बहुत बड़ी बात है और इसी विषय के लिए राष्ट्रीय महिला आयोग सतत प्रयासरत रहता है. इसी कड़ी में राष्ट्रीय महिला आयोग ने राजस्थान का जो RCDF है, इन RCDF के साथ हमारा MOU हो चुका है और राजस्थान की जो दूध उत्पादक जो बहनें हैं, उन बहनों का आज हमने गुजरात में बनास डेयरी के साथ उनका 3 दिवसीय दौरा यहाँ पे आयोजन किया है. इस दौरे के साथ साथ ये राजस्थान की बहनें किस तरीके से यहाँ पे काम होता है उसको भी देखेगी, यहाँ की दूध उत्पादक महिलाओं के साथ बात भी करेगी और अपने प्रदेश में दुग्ध उत्पादन कैसे बढ़ सकता है, उसके साथ साथ पूरक व्यवसाय क्या हो सकते हैं, इसके बारे में वो सीख कर जाएगी. मुझे बहुत खुशी है कि राष्ट्रीय महिला आयोग ने इस तरीके से महिलाओं के आर्थिक सक्षमीकरण के लिए कदम उठाया है. बहुत खुशी की बात है कि आज बनास डेयरी में हमारा आना हुआ है.
जिस तरीके से बनास डेयरी की ग्रोथ हो रही है, विशेषतः गत 10 साल में जो ग्रोथ हुई है, ये बहुत ही सराहनीय है। आज बनास डेयरी केवल हमारे लिए नहीं, सिर्फ अपने देश के लिए नहीं, तो एशिया की नंबर 1 की डेयरी है, जो अन्य देशों को भी किस तरीके से काम हम कर सकते हैं और आगे बढ़ सकते हैं, महिलाओं के साथ लेकर आगे बढ़ सकते हैं और हमारी ग्रामीण अर्थव्यवस्था को हम मजबूत कर सकते हैं, इसका एक जीता जागता जीवंत उदाहरण है। मैं अध्यक्ष श्री शंकर भाई चौधरी जी का बहुत बहुत अभिनंदन करती हूँ कि उन्होंने अपने 10 साल के प्रयास में इस डेयरी को हमारी नंबर 1 डेयरी बना दिया है। આ પ્રસંગે રાજસ્થાન સરકારના પશુપાલન મંત્રી જોરારામ કુંભાવતે જણાવ્યું હતું કે બનાસ ડેરીની વ્યવસ્થાને આજે રાજસ્થાન સરકારે પણ અપનાવી છે। બનાસ ડેરી આજે બનાસકાંઠા સહિત રાજસ્થાનના અનેક વિસ્તારો માટે આજીવિકાનું સાધન બની છે। મહિલાઓ અથાગ પરિશ્રમ કરીને પરિવારને આગળ ધપાવે છે। તેમણે કહ્યું કે ગુજરાત મોડેલની જેમ બનાસ મોડેલ અને ડેરી ઉદ્યોગ અપનાવવા માટે રાજસ્થાન પણ આગળ વધી રહ્યું છે। आज पालनपुर की इस पवित्र धरती पर राष्ट्रीय महिला आयोग, बनास डेयरी और राजस्थान कोऑपरेटिव डेयरी फेडरेशन के सौजन्य से तीनों के संयुक्त तत्वाधान में महिलाओं का प्रशिक्षण का कार्यक्रम रखा और उसमें राजस्थान से हमारा 50 महिलाओं का एक ग्रुप आया जो यहाँ बनास डेयरी में वहाँ का उनका प्रशिक्षण का कार्यक्रम भी होगा और यहाँ की एक्टिविटीज़ या बूथ समितियों में जो एक्टिविटी होती है, दूध संग्रह कैसे किया जाता है, फिर दूध संग्रह करके उनके प्रोडक्ट कैसे बनाए जाते हैं, इस संबंध में जैसे हमारी जो महिला है 50 महिलाओं की टीम आई है वो यहाँ प्रशिक्षण लेगी। प्रशिक्षण लेने के बाद में वो वापस राजस्थान आकर के वहाँ हमारी दूसरी महिला को भी प्रशिक्षण देने का काम करेगी। तो इस तरह से ये आज का जो कार्यक्रम हुआ निश्चित रूप से बहुत ही सराहनीय कार्यक्रम हुआ, जिसमें विधानसभा गुजरात के जो अध्यक्ष है और इस बनास डेयरी के चेयरमैन है उनका भी मार्गदर्शन मिला, राष्ट्रीय महिला आयोग की अध्यक्ष विजयताई का भी मार्गदर्शन मिला और यहाँ जो बनास डेयरी की जो व्यवस्था है निश्चित रूप से दूध कलेक्शन की व्यवस्था, उसके साथ में दूध के जो प्रोडक्ट बनाने की जो है प्रक्रिया, साथ ही साथ में और भी जैसे प्रोडक्ट जो दूसरे प्रकल्प है, जैसे उसमें मेडिकल कॉलेज चलाने की व्यवस्था, वहाँ पर सिविल हॉस्पिटल है, गोबर को संकलित करके गोबर किसानों से खरीद करके उनका कैसे उपयोग हो, गौमूत्र खरीद करके कैसे उपयोग हो और बायोगैस बना करके गाड़ियों में उपयोग लेने की व्यवस्था। इस तरह से बहुत सारे जो प्रकल्प है ये बनास डेयरी में हमको देखने को मिला। निश्चित रूप से यहाँ के जो प्रकल्प है इसको लेकर के हम राजस्थान में भी और नवाचार कैसे करें इस दिशा में हमें जानकारी मिली और बनास डेयरी का कार्य देख करके हमको निश्चित रूप से एक नया अवसर मिला है कि हम भी हमारे राजस्थान में भी जो है ना और सुधार के काम कैसे करेंगे तो आगे जा कर के हम यहाँ से प्रेरणा मिलेगी। मैं माननीय शंकर भाई चौधरी का भी धन्यवाद देना चाहूँगा कि उन्होंने हमारी जो टीम है उनके लिए जो ये सारी व्यवस्थाएं की और उनको प्रशिक्षण का जो अवसर दिया इसके लिए धन्यवाद देना चाहूँगा। આ કાર્યક્રમમાં બનાસ ડેરીના એમડી સંગ્રામભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન અને બ્રિગેડિયર વિનોદ બાજીયા દ્વારા બનાસ ડેરી દ્વારા કરવામાં આવતા કાર્યો વિશે મહિલાઓને માહિતી આપી હતી તથા બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી દ્વારા આભાર વિધિ રજૂ કરાઈ હતી। હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું। થરાદ પોલીસનો સપાટો, થરાદના શિવનગરમાં ગાંજા સાથે વિસમની ધરપકડ। ધાનેરા તાલુકાની થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 51 વર્ષની વાર્ષિક સાધારણ સભા યોજાઈ। દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ 2024-2025નો નફો કર્યો જાહેર। અમીરગઢથી આબુ રોડ વચ્ચે ચાલતી મોતની મુસાફરી। રાજસ્થાન ગુજરાતની 2 પોલીસ બોર્ડરો વચ્ચે હોવા છતાં પોલીસના આંખ આડા। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ।
ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવનીના દિવેલા વાવ્યા છે. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. થરાદના ઇન્ચાર્જ પીઆઈ આર રાઠવા, પીએસઆઈ સીપી ચૌધરી સહિત થરાદના પોલીસ ટીમની એક્શનથી થરાદમાં બુટલેગરો સહિત ડ્રગ્સ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે શનિવારની સાંજે થરાદના શિવનગર વિસ્તારમાં થરાદ પોલીસે એક રહેણાંક મકાનમાં બાતમીના આધારે રેડ કરી હતી અને રહેણાંકમાં રહેતા જગદીશ દેવપુરી ગોસ્વામીના મકાનમાંથી એક થેલીમાં પેક કરેલો 1.4
65 ગ્રામ વેચાણ માટે રાખેલો ગાંજો પોલીસે રેડ દરમિયાન પકડી પાડ્યો હતો અને તે ઇસમને પોલીસે પકડી થરાદ પોલીસ સ્ટેશનમાં લાવીને તેના પર કાયદેસરની કાર્યવાહી કરી હતી. તે ઇસમની પૂછપરછ દરમિયાન તે કોના પાસેથી માલ લાવે છે તેનું નામ સાબરકાંઠા જિલ્લાના રમેશ આદિવાસી જણાવ્યું હતું અને તેને પકડવા પણ પોલીસે તજવીજ હાથ ધરી હતી. આ પોલીસ રેડ બાદ શિવનગરના રહીશોમાં પણ આનંદ જોવા મળ્યો હતો, કારણ કે આ ગાંજાનું વ્યસન યુવાનો કરવા લાગ્યા હતા અને યુવાધન બરબાદ થઈ રહ્યું હતું, જેમાં પોલીસની સરાહનીય કામગીરીને લઈને આનંદ જોવા મળ્યો હતો. બનાસકાંઠાની જુગાર સ્પેશિયલ ટીમને મળી સફળતા. પાંથાવાડા હાઈવે પર જુગાર રમતા 9 ઈસમોને ઝડપી પાડ્યા. જોકે જુગાર રમાડતા બંને ઈસમો પોલીસ પકડથી બહાર. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુગાર રમતા તત્વોને ડામવા જુગાર સ્પેશિયલ પોલીસ ટીમ બનાવીને નેસ્ત નાબૂદ કરવા સૂચના અનુસાર બનાસકાંઠાના પાંથાવાડા પોલીસ મથક વિસ્તારમાં બાતમીના આધારે તપાસ હાથ ધરતા પાંથાવાડા હાઈવે પર જુગાર રમતા 9 ઈસમોને ઝડપી પાડ્યા હતા. આશરે 31,000થી વધુનો મુદ્દામાલનો કબજો આપી પાંથાવાડા પોલીસ મથકે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હારજીતનો જુગાર રમાડતા મુખ્ય સૂત્રધાર ઇસ્માઇલ સોલંકી અને તેનો ભાઈ રફીક સોલંકી સ્થળ પર હાજર ન હોવાથી પોલીસ પકડથી બહાર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અનેક જગ્યાઓએ આ બંને સૂત્રધારો દ્વારા હારજીતનો જુગાર દામ ચલાવતા અનેક પરિવારના યુવાનો આર્થિક રીતે બરબાદ થયાનું સામે આવ્યું છે, જેથી બનાસકાંઠા પોલીસ વધુ તપાસ હાથ ધરી જુગાર દામ બંધ કરાવી આ બંને સૂત્રધારોને પકડી કડકમાં કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ધાનેરાની સૂર્યોદય કોલેજ ખાતે આજે ધાનેરામાં કાર્યરત નાગરિક સહકારી મંડળી અને ધાનેરા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લીની સાધારણ સભા યોજાઈ હતી. ખેડૂતોની માનવામાં આવતી બેંક અને મંડળીમાં આજે મોટા પ્રમાણમાં ખેડૂતો અને બેંક અને મંડળીના સભાસદોની હાજરી જોવા મળી હતી. આખરે આ બેંક અને મંડળી સફળતા સાથે ખેડૂતોની પહેલી પસંદ કેમ છે તો જાણો. બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં વર્ષ 1987માં ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે નાગરિક સહકારી મંડળીની સ્થાપના કરી હતી. નાથાભાઈ પટેલ સહકાર અને શિક્ષણમાં આગવા વિચાર ધરાવનાર વ્યક્તિત્વ ધરાવે છે. વર્ષો પહેલા ધાનેરા તાલુકાની ખેતી સમગ્ર ઉત્તર ગુજરાતમાં જાણીતી હતી, જેમાં રાયડા અને એરંડામાં ખેડૂતોની આકરી મહેનત થકી મબલક પાક ધાનેરામાં તૈયાર થતો હતો. જોકે ખેડૂતોને ખરા સમયે જો નાણાંની જરૂરિયાત હોય તો દેનાર માટે બેંક કે સહકારી મંડળી ન હતી. એ સમયે એકમાત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હતી. જોકે ખેડૂતોને ધિરાણ માટે માત્ર 10,000ની રકમ લોન પેટે મળતી હતી. એ સમયે ખેડૂતોની વેદના અને જરૂરિયાત સમજી નાથાભાઈ પટેલે ખેડૂતોને સાથે રાખી નાગરિક સહકારી મંડળીની સ્થાપના કરી હતી, જેની આજે સાધારણ સભા યોજાઈ હતી. ખેડૂતોને ધિરાણ અને તેમની થાપણોને સુરક્ષિત રાખવા માટે નાથાભાઈ પટેલે વધુ એક ધાનેરા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકની પણ વર્ષ 1997ના રોજ સ્થાપના કરી હતી. જેમ જેમ વર્ષો વીતી રહ્યા છે તેમ તેમ ખેડૂતો અને થાપણદારોનો વિશ્વાસ પણ બેંક અને મંડળી તરફ વધી રહ્યો છે. આજની વાર્ષિક સાધારણ સભામાં બેંકના આદ્ય સ્થાપક નથાભાઈ પટેલ, પૂર્વ બજાર સમિતિના ચેરમેન ભગવાનદાસ પટેલ સાથે પૂર્વ બજાર સમિતિના ચેરમેન ભુરાભાઈ પટેલ સહિત ખેડૂત ખાતેદારો અને સભાસદો સામે બેંક અને સહકારી મંડળીના ખર્ચ અને નફાના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. ધાનેરા તાલુકાના ખેડૂતો અને પશુપાલકોને કરોડો રૂપિયાની સબસિડી પણ અપાવવામાં બેંક આગળ છે. નાગરિક સહકારી મંડળીની 37મી વાર્ષિક સાધારણ સભા, જ્યારે બેંકની 27મી વાર્ષિક સાધારણ સભાને લઈ સ્થાપક નાથાભાઈ પટેલે બીકે ન્યૂઝના માધ્યમ થકી વધુ માહિતી આપી હતી. ધાનેરા તાલુકા નાગરિક મંડળી અને ધાનેરા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકની સાધારણ સભા કોલેજના કમ્પાઉન્ડમાં રાખવામાં આવી હતી. તે સમયે સૌ આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સભાસદો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા. ભાઈ શ્રી ભગવાનદાસ, ભાઈ શ્રી ભુરાભાઈ અને બીજા પણ સૌ વડીલો સાથે સહકાર આપી અને મિટિંગને કેવી રીતે સફળ થાય એના માટેના પ્રયત્નો કર્યા. બેંકનું કામકાજ છેલ્લા મંડળી એ 38 વર્ષ થયા છે અને બેંક એ 28 વર્ષ થયા છે. બંનેનો આજે સ્થાપક તરીકે બે જ કામગીરી કરેલી. તે વખતે બેંકોમાં નાણાં માટેની ખૂબ હતી. 10,000 રૂપિયા જોઈએ તો પણ સ્ટેટ બેંકમાં લાઈન થવું પડતું હતું. એવા સંજોગોમાં બેંકના પગથિયે કોઈ ચડી શકતું નહીં અને ખેડૂતો દીકરો તો જઈ શકે જ નહીં. એવા સમયે બેંકને માર્કેટયાર્ડને ચલાવવા માટે અને વેપારીઓને ધીરો લાવવા માટે ક્રેડિટ મંડળીની રચના કરી હતી. એના પછી જેમ કોઠાસૂઝ આવી તેમ મંડળીમાંથી બેંક બનાવવા માટે પ્રયત્ન કર્યા અને 1997માં બેંકની રચના કરી
અને બેંકની રચનામાં પણ કુદરતે સાથ આપી અને અમને જસ આપવાનું લખ્યું છે. એના ભાગરૂપે અમે બેંક બનાવી. આજની તારીખમાં બેંકની કાર્યકરી જોવા જઈએ તો બેંક 300 કરોડે પહોંચી ગઈ છે. ધિરાણ 200 કરોડની આસપાસ પહોંચી ગયું છે. આ વિસ્તારની અંદર જે મોટામાં મોટો દૂધનો ધંધો હોય તો ખેડૂતોનો છે. આવા 90 કરોડ જેટલી ધિરાણ મોટું દૂધ ખેડૂતોને આપવામાં આવેલું છે. એ પણ અહીંયા ખેડૂતો માટે એક આશીર્વાદરૂપ છે. સરકારની સબસિડીનો પણ લાભ પૂરેપૂરો ખેડૂતોને મળી શકે એટલે સરકારશ્રીનો પણ હું આભાર માનું છું કે સરકારશ્રી આવી યોજના નાના માણસો માટે ખેડૂતો માટે તૈયાર કરી છે તો એનો લાભ ખેડૂતો લઈ શકે છે. બીજું કે ડેરી પણ બનાસ ડેરીએ પણ પોતાની યોજના બનાવી અને એ બનાસની યોજનામાંથી પણ 7 લાખની સામે 1,80,000 જેટલી એમને સબસિડી આપવામાં આવે છે. એ બેંકની યોજના, ડેરીની યોજના છે. ડેરીના માધ્યમ પરથી કેસ કરે છે. જે કંઈ જિલ્લાના કેસો થતા હશે એની 50% અમારી બેંક ધાંધ્રા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક એ પોતે કામ કરી અને ખેડૂતોને મદદ થવા માટેના પ્રયત્નો કરે છે. આમ એક આ વિસ્તારના માટે કોઓપરેટિવ બેંક ખેડૂતોના માટે આશીર્વાદ અને આમ જનતા માટે અને વેપારી વર્ગ માટે એક આશીર્વાદરૂપ બની છે. ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલ થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 51મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં વર્ષ દરમિયાન થયેલ વાર્ષિક હિસાબો સાથે દૂધ ગ્રાહકોનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2024-2025માં થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા 10.20% ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ 7,31,00,000 જેટલી રકમ દૂધ ગ્રાહકોને નફા પેટે ચૂકવવામાં આવશે. ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલ થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી ધાનેરા જિલ્લા સહિત એશિયામાં સૌથી વધારે દૂધની આવક ધરાવતી મંડળી છે. જે થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની દૈનિક દૂધની આવક 60,000 લીટર સુધી પહોંચે છે. જેમાં ગત વર્ષ દરમિયાન 2,02,85,000 લીટરનું દૂધની આવક થઈ છે, જેની રકમ 71,63,26,272 રૂપિયા થાય છે. આજે યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં મંત્રીએ વાર્ષિક હિસાબ ગ્રાહકો સમક્ષ રજૂ કર્યા હતા અને ત્યારબાદ ભાવફેર જાહેર થયો હતો. ધાનેરા તાલુકામાં મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે, જેના કારણે સ્થાનિક દૂધ મંડળીમાંથી મળતો વાર્ષિક ભાવફેર પશુપાલકોને આર્થિક ટેકો આપે છે, જેને લઈ આજે યોજાયેલ થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં દૂધ ગ્રાહકોના હિતમાં ભાવફેર સહિતના નિર્ણય લેવાતા હોવાનો વિશ્વાસ થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના કમિટી સભ્યએ વ્યક્ત કર્યો છે. આજે તારીખ 6/7/2025ના રોજ ધી થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળની વાર્ષિક 51મી વાર્ષિક સાધારણ સભા મળી, જેમાં ખૂબ મોટી પ્રમાણમાં દૂધ ગ્રાહકો સભાસદો હાજર રહેલ અને મંત્રીએ વાર્ષિક હિસાબો વિગતવાર વાંચી તમામ દૂધ ગ્રાહકોએ તાળીઓથી વધાવી લીધેલ અને અમારી દૂધ મંડળનો ભાવ વધારો 10 રૂપિયા 20 પૈસા 7,31,00,000 રૂપિયા આ વર્ષે ફાળવવામાં આવેલ છે. અને આ ભાવ વધારો સાંભળી તમામ દૂધ ગ્રાહકો ખૂબ ખુશ છે અને આ દિનને પ્રતિદિન આ રીતે અમે કામગીરી કરતા રહીશું. અમારા દૂધ મંડળના ગ્રાહકોને જે રીતે ફાયદો થશે એ રીતે અમે કામ કરતા રહીશું અને બનાસ ડેરી અને દૂધ મંડળી સાથે મળી અને વધુમાં વધુ જે ફાયદો થાય દૂધનો એ રીતે કામ કરશું. હવે ફરી સમય થશે વિરામનો. વિરામ બાદ જોઈશું. અમીરગઢથી આબુ રોડ વચ્ચે ચાલતી મોતની મુસાફરી. રાજસ્થાન ગુજરાતની 2 પોલીસ બોર્ડરો વચ્ચે હોવા છતાં પોલીસના આંખ ખડકા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં
ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના અમીરગઢથી આબુ રોડ નેશનલ હાઈવે પર ચોમાસામાં પણ મોતની સવારી જેવો ભયાવહ નજારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ હાઈવે પર ડબલ ડેકર વાહનો મુસાફરોને ખીચોખીચ ભરીને દોડી રહ્યા છે. આશ્ચર્યજનક રીતે મહિલાઓ અને નાના બાળકો પણ આ વાહનોના છાપરા પર બેસીને જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. આ ગેરકાયદેસર અને જોખમી પ્રવૃત્તિ કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે તે એક મોટો સવાલ છે. ગુજરાતથી રાજસ્થાન અને રાજસ્થાનથી ગુજરાત વચ્ચે ચાલતી આ મોતની મુસાફરી રોકવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. બે પોલીસ બોર્ડર હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. એવી આશંકા છે કે પોલીસ તંત્રના હપ્તાના કારણે નિર્દોષ લોકોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે. એક બે નહીં પરંતુ મોટી સંખ્યામાં આવા ઓવરલોડ વાહનો નેશનલ હાઈવે પર દોડી રહ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોવા છતાં પોલીસની નજર આવા ગંભીર કાયદાના ઉલ્લંઘન પર કેમ પડતી નથી તે એક રહસ્ય છે.
ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. વાવ તાલુકાના ધરાધરા ગામે વીજ કરંટ લાગતા 3ના મોત. ખેતરમાં બોરવેલ ચાલુ કરવા જતા માતા પિતા અને પુત્રનું મોત. થરાદ પોલીસનો સપાટો. થરાદના શિવનગરમાં ગાંજા સાથે ઈસમની ધરપકડ. ધાનેરા તાલુકાની થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 51 વર્ષની વાર્ષિક સાધારણ સભા યોજાઈ. દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ 2024-2025નો નફો કર્યો જાહેર. અમીરગઢથી આબુ રોડ વચ્ચે ચાલતી મોતની મુસાફરી. રાજસ્થાન ગુજરાતની 2 પોલીસ બોર્ડરો વચ્ચે હોવા છતાં પોલીસના આંખ ખડાકા. તો આ આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.